મરદની બધ કોઈ દી મોડી ન હોય. હાલો તો ભાઈ હવે હું એ બધ દેવાનું ચાલુ કરી દઉં છું. મરદની બધ કોઈ દી મોડી ન હોય. મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આપણે ઇંગ્લિશ ફાવતું નથી પણ બોલું છું, ટ્રાય કરું છું. તો અત્યારે આજ વ્લોગ ચાલુ થાય છે આપણો 3:45 વાગે. તમને બતાવી દઉં લાઈવમાં, નકર તમે માનશો નહીં, કારણ કે 3:45 વાગી જશે. અત્યાર સુધી તો હું વિડીયો એડિટિંગ કરતો હતો દિવસે, કારણ કે સાંજે છે ને મને બહુ નીંદર આવતી એટલે હોવાઈ ગયું ને વિડીયો એડિટિંગ કરવાનો બાકી રહી ગયો છે. હજી મિની વ્લોગ એક બાકી છે, કોટડા બગદાણા અને અમે ભગોડાને ગયા હતા ને આપણે લોંગ વિડીયો મૂક્યો છે, તમે જોયો નથી તો જોઈ લેજો. આની પહેલા 1-2 વિડીયો જઈશે ને હજી મિની વ્લોગ બનાવવાનો બાકી છે. 2 દિવસ થઈ ગયા, ભીમ 11 વાગી ગયું, બધું વયું ગયો, વાર તહેવાર વયો ગયો, ખબર ન પડી. પણ હજી વિડીયો એડિટિંગ થયો નથી, કારણ કે છે ને મારે અચાનક દવાખાને હાલતા જવાનું થાય ને ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે વિડીયો એડિટિંગ થાય નહીં, એમનું પીડા છે. તો આજે એને મિની વ્લોગ એડિટિંગ કરવો પડશે, કારણ કે આજ સાંજે હું વિડીયો એડિટિંગ કરી તો સવારે તમને મિની વ્લોગ જોવા મળી જાય. તમે જોઈ આવજો જરૂરથી. હવે ભાઈ છે ને નીંદવાનું ચાલુ થઈ ગયું છે માંડવીના, કેમ કે વાવેતર અત્યારે 10 દિવસ અગાઉ પહેલા થઈ ગયા છે. વાવણી તો ક્યારે 15 દિવસ પહેલાની થઈ ગઈ હતી, એટલે નીંદવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે. અને માંડવી છે ને એવડી તો માંડવી થઈ ગઈ બધાને. આજ પહેલી વાર નીંદવામાં દાડિયા લઈને આવું છું, એ તમને બતાવી દઉં. જો આ માંડવી છે, દાડિયા મારા ઓલી પણ બધા માંડવી નીંદે છે, અહીંથી થોડાક દૂર છે. તો આજ છે ને માંડવી નીંદવામાં દાડિયા આવ્યા, કારણ કે ઘણા દિવસ પહેલા છે ને અમે કામ જાતા બધા કામે, પણ તલના ઉભડા ખેરવાનું બધું અલગ નોખું કામકાજ કરતા. પણ હવે આપણે છે ને માંડવીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે નીંદણું અત્યારે આવી ગયું છે. હવે વરસાદની વાટ છે ફૂલ બધાને, કારણ કે અમારા પંથક આજુબાજુના એરિયામાં એટલા બધા એરિયામાં છે ને આજુબાજુમાં બધાને કપાસિયા સોફવાનું ચાલુ છે. કપાસ આવે ને કોટન ક્લિક, આપણે કણમાંથી મણ કરીએ ને એ કપાસ, તો અત્યારે એ બધા વાવે છે. કપાસ સોફવાનું ચાલુ જ છે, ધોમે ધોમ ચાલુ છે ને ઘણાને સોફાઈ ગયા છે ને ઉગી ગયા છે. પણ હજી અમારે આજુબાજુના એરિયામાં થોડુંક ઘણું બાકી છે ને અત્યારે માંડવીનું હવે નીંદણું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. બસ હવે એક વરસાદની જ ખાલી વાટ છે. હવે ભગવાનની હવે પ્રાર્થના કરીએ કે જલ્દી વરસાદ આપણે આવી જાય. કાઠિયાવાડમાં, આપણા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં જલ્દી વરસાદ મોકલી દે. તો ફેમિલી હવે દાડિયા મૂકી અને સીધા ઘરે વહી આવ્યો છું. આપણે વ્લોગ થોડોક આજ ઓછો લીધો છે, પણ હવે છે ને આજના વ્લોગમાં છે ને સેવા કરવાની છે. તો આ છે ને અમારે આ બાજરી છે ને બધી ગાયોને ગોંદરે નાખી દેવાની છે, એટલે અમે છે ને બધા ભાઈબંધો વાટવા આવ્યા છે. કોણ આવ્યા છે એ તમને બધાનો પરિચય આપી દઈએ. રાવભાઈ કેમેરો ફેરવી દે. કોણ છે પેલા પરિચય? ચલો આ ભાવલો મળી લો. આપણે બાજરીના માલિક કોણ છે? હા, ભરતભાઈ બારિયા. બાજરીના માલિક છે અમારા. હા, અમારા ઘનશ્યામભાઈ છે. કેમ છે ભાઈ? મજા હો. ઓલા હું આ સેવા કરી નાખવી ને, ગાયો માટે કાપ તો કરવું જોઈએ ને ભાઈ. હા એમ, બાકી સેવા કરવાની, બાકી બીજું કઈ થવું હોય તો થાય. સેવા જેટલી થાય ને એટલી સેવા કરવાની. અમારે છે ને સેવા મફતમાં જેટલી અમે અમારથી થાય ને એટલી તો અમે સેવા કરી જ નાખીએ, કેમ કે આપણે બધાની જેમ પૈસા ન હોય એટલે આપણે પૈસાથી સેવા ન થાય, પણ અમારા થોડીક જેટલી થાય એટલી તો અમે કરી નાખીએ. અમારા બાજરીના માલિક છે ભરતભાઈ. કેમ છે? અરે મોજ હો. બધી આપી દેવાની છે ને? બધી ગાયોને નીંદર નાખી જ દેવાની છે ગોંદરી, આજ વાટી જ લેવાની છે. જો ભાઈ બધી જેટલી બાજરી તમને દેખાય છે ને અહીંથી ત્યાં બધી એટલી અહીંયા વાટી નાખી છે. ટ્રેક્ટર ભરી નાખી જવા દેવાની છે, બધી ગોંદરે નાખી દેવાની છે. થોડુંક તો દાતર રહેવાનું. કા જેટલી થાય ને એટલી સેવા કરવાની. માણાની સેવા નહીં કરવાની, પણ ગાયોની સેવા કરવાની. માણાની કરવાની પણ એવા માણસો હોય ને એવા જ. બાકી તો અમે ઘણી સેવા કરી છે ને હામી પીડી છે, પણ હવે મૂકી દીધું બધું. ગાયોની સેવા કરવાની પહેલા, બાકી પછી બધું. પહેલા ગાયોની, મૂંગા પ્રાણીની પહેલા સેવા કરવાની. આ છે અમારા જલાભાઈ. કેમ છે? गाइस लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. लाइक करने का कह दो. लाइक करने का, हाँ एम. सब्सक्राइब करने का. બોલવામાં હારો પાયલોટ છે હો, બહુ બોલે છે. તારે ચેનલ ખોલવાની જરૂર છે. ખોલવી ચેનલ? ખોલવી તો કરી, પણ એવું છે. હમણાં હું ખોલે હવે. એવું છે. આજ ભાઈ પવન છે ને, પવન તાકાતથી છે એટલે થોડોક અવાજ યાર આવશે, થોડોક હકારી લેજો. બાકી અમે પેલા છે ને હવે અમે છે ને પેલા ફટાફટ છે ને વાઢે રાખીએ, વાઢી નાખીએ ગાય એટલે છે ને
અંધારું થાય નહીં પહેલા અમે ગોંદરે પૂગી જાય, પછી પાછી ટ્રેક્ટરમાં ભરવાની છે. તમને ટ્રેક્ટર દેખાય છે ને, એ ટ્રેક્ટરમાં ભરવાની છે, અમારા ઘનશ્યામભાઈનું છે. તો એમાં ફટાફટ પહેલા ભરી દઈએ. આપણા સુરેશ દાદા જો અત્યારે હવે છે ને આથમવાની તૈયારીમાં છે, કારણ કે હવે સનસેટ થવાની ફૂલ તૈયારી જ છે. પહેલા ફટાફટ છે ને વાટે રાખીએ એટલે ગાયકા વટાઈ જાય. નિરણ ભરવાનું કરી દીધું ચાલુ, થોડીક તો ભરી દીધી છે. હવે આ ઘનશ્યામભાઈ ને 2 રાડા રહ્યા ને હજી વાઢે છે. ટ્રેક્ટરે તો થોડુંક આગળ લીધું, થાળીયું ભરી દીધું. અહીંથી આ પાકની બધી ભરાઈ ગઈ છે, હવે એટલી બધી બાકી છે. હાલો અમે છે ને ફટાફટ પેલા ભરવા મળી જાય એટલે ગાયકા ભરાઈ જાય. હાલો ભાઈ લાગી જાવ. હાલો હાલો ગાયકા હારે રાખો. વાહ, એટલે કાંઈ નહીં થાય ભાઈ. હા એમ મરદની બસ કોઈ દી મોડી ન હોય. હા એમ. વાહ જોડી વાહ. હાલો તો ભાઈ હવે મેં બસ લેવાનું ચાલુ કરી દીધું છે. આપણે મરદની બસ કોઈ દી મોડી ન હોય તો લઈ જવાનું છે. વાહ મહેશભાઈ વાહ. હાલો જા ફટાફટ. હા મરદ છે હો, ઓરિજિનલ. જોયું એક ગામમાં કાપી નાખો બધું, એક ગામમાં. ઈસકા છોટા ભાઈ. મિત્રો છે ને અમે નિરણ તો નાખી આવ્યા હતા, કારણ કે બહુ અંધારું થઈ ગયું હતું ને થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે અંધારું થઈ ગયું હતું ફૂલ. પછી આપણે છે ને બ્લોગ લીધો નથી, તો પછી અમે નિરણ ફટાફટ નાખીને 10-11 વાગી જતા, એટલે અંધારું થઈ ગયું હતું અને ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે બ્લોગ નહોતો લીધો. તો જેટલું બને એટલું નાનકડે એવી સેવા કરી હતી ખાલી. તો હું એટલું તમને કહેવા માંગીશ કે માણાની તો આપણે સેવા કરીએ જ છે. જે દુખિયા હોય એની જરૂર પડે તો આપણે ટાણે પૂગી જવાનું, પણ આ પશુ હોય ને મૂંગું પ્રાણીની તો અવશ્ય સેવા કરવાની. એમ આપણાથી જેટલી થાય એટલી. એવું નહીં કે આપણે બીજાને જોઈને આપણે એના જેટલી સેવા કરી લઈએ, એવું નહીં. જેટલું થાય એટલું કરવાનું, આપણાથી થાય એ કરવાનું. ફૂલની તો ફૂલની પાખડી. શું કહેવું તમારું કોમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને તમે થોડીક મદદ કરશો તો હું આવી સેવા કરતો રહી. તો તમારા મદદની મારે ફૂલ જરૂર છે, તો ફૂલ સપોર્ટ કરી દો. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.